અમરેલી જિલ્લાના જાફરાબાદના કુલદીપભાઈની તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક થયું હોય, જેના અનુસંધાને આજે જાફરાબાદ તાલુકાના ટીંબી નજીક શીતળા માતાજી મંદિરે જાફરાબાદ તાલુકા ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમ અને અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સીતારામ બાપુ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ દાદા, તાલુકા પંચાયતના પ્રમુખ બાલુભાઈ કોટડિયા, કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ નાજભાઈ બાંભણિયા, પૂર્વ ચેરમેન ભીમભાઈ વરુ, મનુભાઈ વાંઝા, ટીબી ગામના સરપંચ રમેશભાઈ, ઉપસરપંચ તુષારદાદા, ડોક્ટર ભાલાળા, દીપુભાઈ ધુંધળવા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો, આસપાસ શ્રી તાલુકા ભાજપના હોદ્દેદારો, આસપાસ ગામના સરપંચશ્રીઓ તથા સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા।